અને વાત દાહોદની કરીએ, જ્યાં મતદાન સમય હોબાળો થયો હતો, ત્યારે હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે ફરી આ બેઠક ઉપર મતદાન કરવામાં આવશે. ખોટું મતદાન થઈ રહ્યું છે તેવા આક્ષેપ સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. વધુ અપડેટ સાથે હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે. ચોક્કસથી ભાવિની વાત કરીએ તો દાહોદ જિલ્લાનું જે ઝાલોદ તાલુકાનું મોટી હાંડી ગામ છે ને, તેનું ધામણ ખોબરા કરીને જે ફળ્યું છે, ત્યાં બાજુ મતદાન વહેલી સવારથી થઈ રહ્યું હતું. મતદારો પણ મતદાન કરી રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક અમુક અસામાજિક તત્વો દ્વારા ત્યાં બાજુ બૂથ કેપ્ચરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં બાજુ બૂથ કેપ્ચરિંગ કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેની અંદર પોલીસ કર્મી પણ જે હોમગાર્ડ જવાન છે તે ઘાયલ થયો હતો. ત્યારબાદ જે બૂથ જે છે ત્યાં બાજુ હવે ફરી મતદાન થશે, એટલે કે 24 છે ફરી ત્યાં બાજુ મતદાન યોજાવાનું છે, જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વસ્તુ એ છે કે ત્યાં બાજુ જે મતદાન મથક પર માથાકૂટ થઈ, ત્યાંથી 43 જેટલા સરપંચ પદના બેલેટ પેપર અને સભ્યોના પણ 43 જેટલા બેલેટ પેપર છે તે ત્યાંથી ગાયબ જોવા મળતા હવે ત્યાં ફરી ચૂંટણી જે છે એ યોજાશે એક બૂથની.